તો મિત્રો આજે આપણે વાત કરવી છે ભારતની, ચાઇનાની અને વિશ્વની સાથે સાથે જીઓપોલિટિક્સની. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે જે પ્રકારે ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે, ઈરાનના યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલની તંગી, અછત કે પેટ્રોલ પંપ પર લાઈનોના સમાચાર આવે છે. બધા જ દેશો ચિંતામાં મુકાયા છે ક્રૂડ ઓઇલની અછતના કારણે, કારણ કે ક્રૂડ ઓઇલ જે પસાર થાય છે એ પસાર થવામાં હોર્મુઝ સ્ટ્રેટમાંથી મુશ્કેલી થાય છે. પરંતુ આપણે ભારત અને ચાઇનાની આજે કમ્પેરિઝન કરવી છે આ ક્રૂડ અને એનર્જી સેક્ટરના મામલે સાથે ડિપ્લોમેટિક કક્ષાએ, કે આપણે ચાઇના સાથે સ્પર્ધા કરવા તો નીકળી ગયા છીએ, પરંતુ ખરેખર ચાઇનાની સાથે સ્પર્ધા કરવા માટે કેટલા લાયક બની ગયા છીએ. કારણ કે સ્પર્ધા આપણે કોઈની સાથે કરવી હોય તો સીધી જ સ્પર્ધા એટલા મોટા બળિયા સાથે ન કરી શકીએ જ્યાં આપણા પગ ન પહોંચતા હોય. ઓઇલ રિઝર્વની વાત કરીએ. સૌથી પહેલાં દુનિયાનું સૌથી મોટું અત્યારે એશિયાની અંદર જોવા જઈએ, વિશ્વમાં જોવા જઈએ તો ભારત જે છે એ સ્પર્ધા કરી રહ્યું છે ચાઇનાની સાથે. ચાઇના સાથે આપણે જ્યારે સ્પર્ધા કરી છીએ તો ઇકોનોમીની બાબતમાં પણ કરીએ છીએ, ગ્લોબલ ઇન્ફ્લુઅન્સ માટે પણ કરીએ છીએ, અને ઓઇલ રિઝર્વને લઈને, એનર્જી સેક્ટરને લઈને પણ કરીએ છીએ. અને આગામી ભવિષ્યમાં આ જ વસ્તુઓ યુદ્ધ સમયે, સંકટ સમયે કે ખરાબ સમયમાં કામ લાગશે. ભારત બખૂબી હવે દોડી રહ્યું છે, પરંતુ દોડવામાં કદાચ થોડું મોડું થઈ ગયું છે. ચાઇનાની પહેલાં ઓઇલ રિઝર્વની વાત કરીએ, પછી ભારતની વાત કરીએ. તો ચાઇનાના ઓઇલ રિઝર્વને જોવા જઈએ તો આંકડો છે એમની પાસે, ચાઇનાનો 1.2 થી લઈને 1.4 બિલિયન બેરલ ઓઇલ છે રિઝર્વમાં. ભારત પાસે 39 મિલિયન આસપાસના જથ્થાની વાત સમાચાર માધ્યમોમાંથી આવી છે. કવરેજ ભારત 9-10 દિવસ સુધી સ્ટ્રેટેજિક રીતે જે આ ઓઇલને રિઝર્વ કરી રાખે છે તો 9 થી 10 દિવસ પૂરતું છે. ચાઇના પાસે એ ઓઇલ જે છે એ 70 થી 90 દિવસનું રિઝર્વ ઓઇલ છે. એટલે કે કમસે કમ 1.5 મહિનો જેટલો સમય કોઈ પણ જગ્યાએથી ઓઇલ ના આવે તો એ સ્પેશિયલ રિઝર્વમાંથી કાઢી અને દેશની અંદર કામ ચલાવી શકે. અત્યારે જ્યારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો આ ડખ્ખો ચાલે છે તો આપણને કેવી ભીંસ પડે છે, એ ચાઇનાને ઓછી પડે. કારણ ચાઇના અગાઉથી જ આ ઝાડ બિછાવતો આવ્યો. ચાઇનાએ શરૂઆતથી જ જે ઓઇલ રિઝર્વેશન છે એનું ઓઇલની જે ક્ષમતા છે એમની પાસે સ્ટોર કરવાની, એને વધારી અને તેને ભરી દીધું હતું. આપણે વધારવામાં પણ હજી પાછળ છીએ અને ભરવામાં. યુએઈ નરેન્દ્ર મોદી ગયા અને યુએઈમાં આપણે જે એગ્રીમેન્ટ કર્યા એનાથી આપણું ઓઇલ રિઝર્વ વધશે. એ અબુધાબીથી ઇન્ડિયામાં ઓઇલ રિઝર્વ યુએઈ કન્ટ્રીઝથી થશે અને આપણે એનાથી આગળ વધશું. પણ ચાઇના પોતાનું ઓઇલ લઈને બેઠું છે 1.2 થી 1.42 બિલિયન બેરલ. ભારત 39 મિલિયનની વાત, બહુ અંતર દૂર છે. કન્ઝપ્શન જોવા જઈએ તો ભારતને દરરોજ 5 થી 6 જે મિલિયન બેરલ છે એની જરૂર પડે છે, તો સામે ચાઇનાને 16 થી 17 મિલિયન બેરલની જરૂર પડે છે. આપણા કરતાં ઉપયોગ પણ વધારે છે, ઘણો વધારે છે જેટલું સ્ટોરેજ છે એની સામે. એનર્જી સેક્ટરમાં જે ભારતની અને ચાઇનાની આપણે ચર્ચા કરીએ છીએ તો પ્રધાનમંત્રી મોદી અત્યારે જે ફરી રહ્યા છે, ડિપ્લોમેટિક મિટિંગો કરી રહ્યા છે, 5 દેશોની વિઝિટમાં નીકળ્યા છે. એક ગલ્ફ કન્ટ્રી યુએઈ સાથે એમને મિટિંગ પૂરી થઈ ગઈ છે અને હવે તેઓની વિઝિટ છે યુરોપિયન કન્ટ્રીઝ સાથે. યુરોપિયન કન્ટ્રીઝ સાથે આપણે સેમિકન્ડક્ટરને બધી બાબતોને લઈને આગળ વધીશું, ડિફેન્સને લઈને આગળ વધીશું, પણ સ્ટ્રેટેજિકલી આપણે એનર્જી સેક્ટરમાં સક્ષમ બનવા માટેના પ્રયત્ન કરીએ છીએ. કારણ કે આપણે ચાઇના સાથે વિકાસની રેસ કરી રહ્યા છીએ. વિકાસની રેસ કરીએ ને પેટ્રોલ ડીઝલ જ નહીં હોય તો કયા વિકાસની રેસમાં આપણે ગાડીનું લીવર મારશું? આ સવાલ છે. અત્યાર સુધી આપણે ક્યાં હતા? સ્ટ્રેટ ઓફ હોર્મુઝની જ્યાં ઘટનાઓ ઘટી છે વિશ્વની અંદર, ત્યાં સુધી આપણે ક્યાં ઊંઘતા હતા? આપણા રિઝર્વેશનમાં કેમ આપણે વધારો ના કર્યો? એ પણ આપણે ક્રિટિક્સ કરી શકીએ, સવાલ કરી શકીએ સત્તાને. હવે સૌથી પહેલાં હોર્મુઝનું મહત્ત્વ મેં તમને કહી દીધું કે શું છે. અને ભારત તો મોટાભાગનો જથ્થો ત્યાંથી મંગાવે છે. એલએનજીનો પણ મંગાવે, એલપીજીનો પણ મંગાવે અને ક્રૂડ ઓઇલનો પણ મંગાવે. એટલે એનર્જીમાં બધી જગ્યાએ આપણે ડિપેન્ડ છીએ. પણ ઇન્ડિયા અને ચાઇનાની હવે સરખામણી કરીએ તો રોયટર્સ, EIA અને ઇનર ડેટા એના રિપોર્ટ પ્રમાણે ચાઇના પાસે અંદાજે મેં તમને કીધું એમ 1.2 થી 1.4 બિલિયન બેરલ છે ક્રૂડ ઓઇલ રિઝર્વમાં. ચાઇના છેલ્લા 15 વર્ષથી આ જે છે મોટા પાયે ઓઇલને પ્રોડક્શન જે થાય અને તેને ત્યાં પોતાના દેશમાં ચાઇનામાં લાવી રિઝર્વેશન કરવાના કામમાં લાગી ગયું હતું. આપણે ક્યાં હતા પૂછો? અત્યારે દોડી રહ્યા છીએ. ચાઇના દરરોજ 16 થી 17 મિલિયન બેરલનું કન્ઝપ્શન કરે છે. 16 થી 17 મિલિયન બેરલ. ભારતની વાત કરીએ તો ભારત પાસે મેં તમને કીધું એમ 5.6 મિલિયન બેરલનું ઉપયોગનું કામકાજ છે. છતાંય ચાઇના પાસે 70 થી 90 દિવસનું સ્ટોરેજ છે. ભારતના પરિપ્રેક્ષ્યમાં SPR એટલે મેં તમને કીધું એમ કે જ્યાં એ સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વની વાત કરું છું, બધું જ કંપની
અને કોર્પોરેટ્સને બધું ભેગું કરીને નથી કહેતો. સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ સરકાર પાસે રિઝર્વ માત્ર ને માત્ર જોવા જઈએ તો 9-10 દિવસનું છે. આપણે આટલા પાછળ છીએ ચાઇનાની રેસમાં. જીઓ પોલિટિકલી વાત કરીએ, ચાઇના સાથે કેટલું આપણે બીટ કરી રહ્યા છીએ, એની સામે કેવી ટક્કર આપી રહ્યા છીએ. તો ચાઇના ડિપ્લોમેસીમાં પણ આપણા કરતાં આગળ છે. રોયટર્સના રિપોર્ટને જોઈએ તો લાગે કે હોર્મુઝનું જે ટેન્શન છે ત્યારે ચાઇના ઈરાન સાથે બેક ચેનલ મિટિંગો કરીને તેની સાથે સંબંધો જાળવે છે. અમેરિકાને પણ ચાઇના પાસે જવું પડ્યું, ભારત પાસે કેમ ના આવ્યા? પાકિસ્તાન પાસે પણ ગયા હતા. ચાઇના હવે એમને કીધું છે કે અમે એ બધું જોઈ લઈશું, અને અત્યારે બધે એવું કહેવાય છે કે ચાઇના જે છે ઈરાનના મામલે અમેરિકા સાથે કામ કરી રહ્યું છે. એટલે આપણા કરતાં એ ડિપ્લોમેટિકલી એ બાબતમાં પણ આગળ છે. ચાઇનીઝ ફોરેન મિનિસ્ટર વાંગ યીએ જાહેરમાં કહ્યું કે હોર્મુઝ ખુલ્લો રહેવો જોઈએ. વોલ સ્ટ્રીટ જર્નલનો એક જે અહેવાલ છે, અમેરિકન મીડિયા છે વોલ સ્ટ્રીટ જર્નલ, તો એના અહેવાલ પ્રમાણે ચાઇનીઝ ઓઇલ ટેન્કરને ઈરાન તરફથી સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે. આ સમાચાર છે. ચાઇનાને હોર્મુઝમાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે. ભારતના જહાજો ફસાઈ જાય છે, અટવાઈ જાય છે, નીકળે 2-3 માંડ તો આપણે એનો ઓહા હલ્લો કરીએ સોશિયલ મીડિયામાં. મંત્રીઓ ફોટા પોસ્ટ કરવા લાગે, ડ્રોન ઉડાડી દે કે ચલો ભારતમાં 1 ટેન્કર, 2 ટેન્કર, 3 ટેન્કર આવી ગયા. પણ વોલ સ્ટ્રીટ જર્નલ કહે છે કે ચાઇનાના ઓઇલના ટેન્કરોને હોર્મુઝમાં સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળે છે. તો આ ડિપ્લોમેટિકલી આપણા કરતાં કેટલું આગળ છે એ વિચારો. હવે આપણે સેન્કશન્સ હતા, રશિયા પાસેથી ઓઇલ લીધું હતું જ્યારે હોર્મુઝનો ડખો ચાલુ છે એટલે, અને ઈરાનની વોરના શરૂઆતના સમયે અમેરિકાએ કીધું વાંધો નહીં, તો એને આપણને મર્યાદા આપી હતી. એ મર્યાદા હવે પૂરી થઈ ગઈ છે. આપણે કીધું કે આ મર્યાદા વધારો, સેન્કશન હટાવો ભાઈ, અમને સસ્તું ઓઇલ રશિયા પાસેથી લેવા દો. અમેરિકાએ હજુ સુધી સત્તાવાર રીતે એ વાતનો સ્વીકાર નથી કર્યો. તો આપણા માટે ટેન્શન વધી ગયું. હવે રશિયાથી સેન્કશન ઓઇલને આપણે કેવી રીતે લાવશું ફરીથી અમેરિકા જોડે? એક તો બેલેન્સ કરીને ચાલીએ છીએ, તો શું ત્યાંથી ઓઇલ લેશું તો અમેરિકા આપણને સાંકી લેશે ખરું? હવે આપણે ટ્રેડ બેલેન્સ કરવા ગયા હતા. હવે જોઈએ આ બેલેન્સ કેટલું સારું કેવી રીતે ચાલે. એનર્જી સેક્ટરમાં ઈવી ક્ષેત્ર હોય તો પણ ચાઇના આગળ છે. કારણ કે આપણે છેલ્લે અહીંયા સોલાર લાવીએ, વિન્ડ ફાર્મ લાવીએ, કે કોઈ પણ પ્રકારે એનર્જી સેક્ટરમાં જઈશું, ખાલી ક્રૂડ, પેટ્રોલ, ડીઝલ કે ગેસ પૂરતી વાત નથી. તો એ પણ જોવું પડશે, કારણ કે ભવિષ્ય હવે એ બધી બાબતોનું છે. કેટલા ટાઈમનો જથ્થો ક્રૂડનો, કેટલા ટાઈમનો જથ્થો એલપીજીનો વિશ્વ પાસે છે એ બધાને ખબર છે. ટૂંકા વર્ષોમાં પતી જવાનું. પછી જોશે ઇલેક્ટ્રિસિટી. કોઈ પણ દેશને કોઈ પણ પ્રકારના વોર આવે, સેન્કશન આવે, લડાય, કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઊભા થાય તો એનર્જી ક્ષેત્રમાં ઇન્ડિપેન્ડન્ટ રહેવું પડશે, સેલ્ફ ડિપેન્ડન્ટ રહેવું પડશે. એ કદાચ આ સરકાર જાણતી હશે, એટલા માટે જ હવે ગ્રીન એનર્જીના બધામાં સેક્ટરમાં આપણે સોલારમાં અને વિન્ડ ફાર્મમાં દોડવા માંડ્યા હશું. પણ ખૂબ મોડા છીએ. એમાં ચાઇના આપણા કરતાં ઘણું આગળ જતું રહ્યું. એક વાત કરીએ ઇન્ડિયા અને યુએઈના જે વાતની, તો હજી ક્રૂડની અને ગેસની જ વાત છે. એટલે હવે આપણે જે ક્રૂડ ઓઇલ ગોતીએ છીએ તો સામે વિશ્વ પાસે ઓપ્શન છે એનર્જીના અલગ અલગ. કોઈ હાઇડ્રોજન કાર ને હાઇડ્રોજન ફ્યુલ ને ગ્રીન એમોનિયા અને ગ્રીન ફ્યુલ બધા પાછળ દોડે છે. કોઈએ બનાવી લીધું છે, કોઈ મોટા પાયે ઉત્પાદન કરવા લાગ્યું છે, કોઈ આ બધી વસ્તુ બનાવવા માટેના રો મટીરિયલમાં ચાઇના આગળ છે. છેલ્લે સોલાર પ્લેટ, કેબલિંગ, આ તે નાના મોટા પાર્ટ્સ બધામાં જ ક્યાંક ને ક્યાંક ચાઇનાનો હોલ્ડ છે. અમેરિકા જાણે છે એટલે તો અમેરિકા ભરાઈ ગયું. સામેથી જવું પડ્યું કે ભાઈ ઈરાન યુદ્ધમાં કંઈક કરો, હવે આપણે મળવું પડશે, સાથે મળીને બેલેન્સ બનાવીને ચાલીએ. એટલે આપણે જે કમ્પેરિઝન કરીએ છીએ ચાઇના સાથે અને એની સાથે આપણે સ્પર્ધા કરવાની વાત કરીએ છીએ, તો તમે વિચારજો આપણે એ સ્પર્ધાના કેટલા લાયક બની ગયા છીએ. બ્લૂમબર્ગના ગ્લોબલ એનર્જી એનાલિસિસ્ટ લાંબા સમયથી કહે છે કે ચાઇના ફ્યુચર કન્ફ્લિક્ટને ધ્યાનમાં રાખે છે અને ઓઇલ સ્ટોક પાઇલિંગ એગ્રેસિવલી કરતું આવ્યું છે. એટલે કે ઓઇલ રિઝર્વેશન ફૂલ એને કરી લીધું છે. ઇન્ડિયામાં સ્ટ્રેટેજિક રિઝર્વનું જે કામકાજ છે એ બહુ ધીમું છે. હવે ઇન્ડિયા એસપીઆર ફેઝ 2 એટલે સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ ક્યાં નાખવું, ઓઇલ આવી ગયું તો ક્યાંક ભરવું પડશે ને, તો આપણે એના ફેઝ 2 પર હજી તો કામ કરીએ છીએ. તો ચાઇના અને આપણી વચ્ચે કેટલો ગેપ છે, એને કેટલું સ્ટોર કરી લીધું છે ને હજી આપણે ફેઝ 2 પર કામ કરી રહ્યા છીએ. હવે આપણે એગ્રીમેન્ટો બીજા દેશ સાથે કરીએ છીએ. હોર્મુઝ ક્રાઇસિસ જો માનો કે લાંબો ચાલે આ સ્થિતિમાં, તો ઇન્ડિયાની સ્થિતિ કેવી થાય, પેટ્રોલ ડીઝલની સ્થિતિ કેવી થાય? અત્યારે તમે જોયું કે ભાવ વધારો થયો, ડીઝલમાં ક્યાંક ને ક્યાંક રેસનિંગ જેવી સ્થિતિની વાતો સામે આવી, ક્યાંક લાઈનો લાગી, ક્યાંક તો યુદ્ધ લડાઈ ગયા ગામમાં, પેટ્રોલ પંપ ઉપર જ એકબીજા કરબે છૂટા બાજવા માંડ્યા. કેમ? કારણ કે બધા લોકોને ડર લાગી ગયો છે. દેશને તો ડર હોય જ, નાગરિકોને સીધો જ અસર થાય. આ બધી જ બાબતોની વચ્ચે મિલિટરી બાબતમાં તો મિલિટરી સાથેની કોમ્પિટિશન આપણે જોતા જ નથી હજી ચાઇનાની સાથે. ખાલીને એનર્જી સેક્ટરની વાત કરી. હવે આપણે કોમ્પિટિશન છે તો કઈ કોમ્પિટિશન છે? અત્યારે કોમ્પિટિશન એ છે કે આવા ક્રાઇસિસમાં કયો દેશ લાંબા સમય સુધી ટકી શકે છે, રાજકીય રીતે કોણ સ્થિર રહી શકે છે,
કયા દેશની અંદર આવા વિશ્વના ક્રાઇસિસ આવે, બ્લોકેડ આવે, રસ્તા બંધ થાય કે જે કંઈ પણ થાય, ત્યારે કયો દેશ જાજો સમય ખેંચી શકે છે પોતાની ઇકોનોમીને ચાલુ રાખીને? કારણ કે આપણે એમ કહી દઈએ બધું બંધ કરી દઈએ, ના કરી દઈએ તો કરશું કેમ? માનો કે ટ્રક બંધ કરી દઈએ, પેટ્રોલ ડીઝલ બચાવવા, તો પછી ટ્રાન્સપોર્ટ નહીં થાય તો વસ્તુઓ નહીં મળે, પ્લેન ઉડાડવાનું, બસ ચલાવવાનું, કંઈક તો કરવું પડશે. એ બધું જ ચાલુ રાખીને માનો કે ફેક્ટરી ઓછા ઉપર આપણે કરશું તો પ્રોડક્શન ઘટશે, તો ફરીથી ઇકોનોમીને નુકસાન છે, રોજગારી ઘટશે. આ બધું કોણ લાંબુ ખેંચી શકે? એની અત્યારે મૂળ જોવા જઈએ તો આ સ્પર્ધા બધા દેશોની એકબીજા સાથે છે. યુક્રેન વોરની જ આપણે વાત કરીએ તો યુક્રેન વોર વખતે પણ આવું જ ક્રૂડ ઓઇલનું આપણે જોયું કે કેવી રીતે ક્રૂડના ભાવ ઉછળવા માંડ્યા અને સીધી જ ભારતની અસર જોવા મળી ગઈ ઇકોનોમી ઉપર ભારતને. તો આ બધું ફ્યુચર જીઓપોલિટિકલ વોર્સ એક ટાઈપની છે, જેને લઈને ભારત હવે સાબદું થયું છે અને દોડતું થયું છે. પણ ચાઇનાની કોમ્પિટિશન આપણે કરીએ છીએ એવું કહીએ તો આ બધું આપણે પહેલાં વિચારવું જોઈએ. હાલની સ્થિતિમાં આપણે પ્રિપેર કેટલા છીએ એ નથી દેખાતા, પણ હવે દોડીએ છીએ એ વાત સત્ય એટલી છે. એટલે જ આપણે બીજા દેશોમાં આપણા પ્રધાનમંત્રી અને મંત્રીઓ જઈને ડિપ્લોમેટિક એકબીજા સાથે મિટિંગો, બેઠકો, ચર્ચાઓ, કરારો એમ એવું બધું કરે છે. હવે તમને શું લાગે છે? ભારતને વહેલું દોડવા નહોતું ને મોડું થઈ ગયું એવું લાગે છે? કે ભારત અત્યારે દોડે છે એ ખોટું દોડે છે એવું લાગે છે? ભારતને એનર્જી સેક્ટરમાં સેલ્ફ ડિપેન્ડન્ટ થવામાં તમને શું લાગે કેટલા વર્ષો થશે? કારણ કે આપણે એનર્જી સેક્ટરમાં આગળ વધવું છે, આપણે ડિપેન્ડન્સી ઓછી કરવી બીજા દેશ ઉપર, તો આપણું ખુદનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ, ખુદના મેન્યુફેક્ચરિંગ યુનિટ જોઈએ. તો તમને શું લાગે છે કે આ ઓઇલ રિઝર્વની, એનર્જી સેક્ટરની, મિલિટરીની, ટેકનોલોજીની, એઆઈની આ બધી જ બાબતો હવે એકબીજા દેશ માટે યુદ્ધમાં ઉપયોગમાં લઈ શકાય એવી છે? અને એ માટે ડિપ્લોમેસી એકબીજા સાથેના કેવા સંબંધ છે પાડોશી? ભારતને તો મિત્રતાના સંબંધવાળું ચાલ્યું. આપણે દેશી નહીં કહેતા છેલ્લે કાંઈ ભેગું નથી, આપણે કહીએ કે ભાઈ બંને યાર થોડું તો દે. એમ અત્યારે આપણે આવું કરવું પડે, જરૂર પડે તો, કારણ કે આપણે બધી જગ્યાએ ફ્રેન્ડલી રિલેશન રાખીને બેલેન્સ ચાલવા નીકળ્યા છીએ. પણ સામે મિત્રતા રાખનારાઓ પૂરી મિત્રતા રાખે છે કેમ? કારણ કે ઘણા એમ કહે કે ભાઈ તું મારો ભાઈબંધ બરોબર, પણ પહેલાંનો ભાઈબંધ બનીશ તો આપણે તારી જોડે નહીં બને, તો આપણા માટે ત્યારે ધર્મ સંકટ સર્જાય. પછી શું કરવું પડે? કાં તો એકબીજાને ખોટું બોલીને કાં ભાઈ સાહેબ બાપા કરીને કામ ચલાવવું પડે. તો તમને શું લાગે છે આ બધી બાબતોને લઈ? તમે જરૂરથી તમારું મંતવ્ય કમેન્ટ બોક્સમાં જરૂરથી તમે પોસ્ટ કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. તમે ખૂબ જોવો છો એટલા માટે જ અમને લાગ્યું કે વધુને વધુ આ પ્રકારના વિડીયોઝ તમને અમે આપી અને વિશ્વની રાજનીતિ, વિશ્વની ડિપ્લોમેસી, વિશ્વમાં શું ચાલે છે, જીઓપોલિટિક્સમાં શું છે, શું સમાચારો મહત્ત્વના છે મારા, તમારા અને આપણા દેશ માટે, એ બધું જ અમે શોધીને તમારા સુધી પહોંચાડશું. માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.